સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ઉટડી ગામે જૂની અદાવતને લઈને મારામારીની ઘટના સામે આવી હતી, જેમાં બાળક સહિત 5 લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળાઈ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં નાની નાની બાબતે ઉગ્ર ઝઘડો સ્વરૂપમાન થતો હોય છે. ત્યારે વધુ એક ઝઘડો સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ઉટડી ગામે એક જ સમાજના દેવી પૂજક પરિવારો વચ્ચે થયો હતો. મળતી માહિતી મુજબ આજથી 1.5 વર્ષ પહેલા આ જ પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં બુટિયા પરિવારજનો હિજરત કરી ગયેલા. ત્યારે થોડા સમય પહેલા એટલે કે 1 મહિના પહેલા લીંબડી પીએસઆઈ અને સ્ટાફે આ પરિવારની ઘર વાપસી કરાવી હતી, તેમજ પોલીસ દ્વારા સાતત્વ આપી અને ઘર વાપસી કરાવી હતી. ત્યારે જૂની અદાવતને લઈને વળી ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં 56 વર્ષીય બુટિયા મનસુખભાઈ રાશિકભાઈ, 35 વર્ષીય રવિભાઈ મનસુખભાઈ, 55 વર્ષીય કાંતાબેન મનસુખભાઈ, 35 વર્ષીય રેખાબેન રવિભાઈ, 12 વર્ષીય રોહિત રવિભાઈ ઉપર ધારિયા પાઇપ ધોકા વડે હુમલો કરાયો હતો, જેમાં લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા. ત્યારે તમામ ઇજાગ્રસ્તોની સારવાર માટે 108 દ્વારા લીંબડી તાલુકાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે આ બાબતે પોલીસને જાણ થતાં ટીમે ઘટના સ્થળે દોડી આવી હતી, તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી જઈ આ ઘટના મામલે વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારે આ મારામારીમાં ઇજાગ્રસ્તની હાલત ગંભીર હોવાનું જાણવા મળતા ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર રિફર કરવામાં આવ્યા હતા. ત્યારે પોલીસે આ બાબતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.